નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ અત્યાર સુધીની સૌથી મોટી પેન્શન અપડેટ વિશે. તો પેન્શનરોને આજ તારીખ 28/7/2026થી મળશે આટલો પેન્શન વધારો. તો પેન્શનર મિત્રો, કેટલો પેન્શન વધારો મળવાનો છે જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ હિસ્સેદારોની બેઠકો અને પરામર્શ કરી રહ્યું છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર, પેન્શન, ભથ્થા અંગે ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા મુખ્ય વિકાસ અને સબમિશનની સમયમર્યાદાને ટ્રેક કરી શકે છે. તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન, ભથ્થા અને સંલગ્ન લાભોની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. તો આયોગને તેના બંધારણ હેઠળ તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો માત્ર થોડા દિવસોમાં 3 ઓગસ્ટના રોજ 8મા પગાર પંચે 9 મહિના પૂર્ણ કર્યા હશે, એટલે કે ફાળવેલ સમયનો અડધો ભાગ. તો 8મું પગાર પંચ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે, જેને કારણે દેશભરના કર્મચારી સંગઠનો, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ વધુ તીવ્ર બન્યો છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોએ શું જાણવું જોઈએ. તો કમિશનની સત્તાવાર વેબસાઇટ પર નવીનતમ અપડેટ્સ અને મીટિંગ સૂચનાઓ દર્શાવવામાં આવે છે. તો 8મું પગાર પંચ તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વ્યાપક પરામર્શના વધુ રાઉન્ડને પ્રાથમિકતા આપી રહ્યું છે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દિલ્હી, ચેન્નઈ અને પોંડિચેરીમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી કમિશન સરકારી કર્મચારી સંગઠનો, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાના તેના ઉદ્દેશ્ય સાથે ચાલુ રાખે છે. તો આ બેઠકોમાં ફિટમેન્ટ ફેક્ટર, પગારમાં સુધારો, ફુગાવાની ચિંતાઓ, પેન્શન સુધારા, ભથ્થા અને કર્મચારીઓ પેન્શનરોનું મનોબળ વધારવા અને તેમની આજીવિકા સુધારવાના માર્ગો પર ચર્ચા થવાની અપેક્ષા છે. તો ખાસ કરીને 8મા પગાર પંચની જે પરામર્શ બેઠકો યોજાય છે તે આ તમામ બેઠકોમાં ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારો, ફુગાવાની ચિંતાઓ, પેન્શન સુધારો, ભથ્થા તેમજ કર્મચારીઓ અને જે પેન્શનરોનું મનોબળ વધે તેવી અને આજીવિકા સુધારવાના માર્ગો કેવી રીતે બનાવવામાં આવે તેની ચર્ચાઓ થવાની અપેક્ષા છે. તો આ ચર્ચાઓમાં ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સ્થાને રહે છે. તો 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન તે અનુક્રમે 1.86 અને 2.57 હતું. તો બધા પાસાઓ, ફરિયાદો અને અગ્રણી હિસ્સેદારોના મંતવ્યો ધ્યાનમાં લીધા પછી 8મું પગાર પંચ 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર મલ્ટિપલ પર નિર્ણય લેશે. તો આ નિર્ણય કર્મચારીઓના પગાર પર અસર કરશે અને આગામી દાયકાના પગાર સુધારાને વ્યાખ્યાયિત કરશે, જે 7મા પગાર પંચ સુધી ચાલશે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારણા, પેન્શન અને ભથ્થા અંગેની ચર્ચાઓ વિવિધ યુનિયનો અને વચ્ચે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહી છે, જેમાં બીપીએમએસ અને એનસીજેસીએમ જેવા અગ્રણી યુનિયનો ફિટમેન્ટ ફેક્ટરમાં 3.5 ગણાથી વધુનો સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ ભલામણો કે અવલોકનો જાહેર કરવામાં આવ્યા નથી.
તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ નવીનતમ અપડેટ્સ અને જાહેરાતો માટે ફક્ત 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in પર આધાર રાખવો જોઈએ. તો કમિશનનો અંતિમ અહેવાલ મે-જૂન 2027માં આવવાની અપેક્ષા છે અને સુધારાઓ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, જે સરકારની મંજૂરીની આધીન રહેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.